गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, वेलकम टू के क्लासेस ऑनलाइन। आई एम किशन बाबरिया। અત્યારે આપણે 11 સાયન્સના બાયોલોજીમાં આપણે ચેપ્ટર 8ની આપણે શરૂઆત કરી ચૂક્યા છીએ અને ચેપ્ટર 8ની અંદર અત્યાર સુધીમાં ટોટલ આપણે 22 એટલે 22 લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યા છે। તો આપણે અત્યાર સુધીમાં આપણે 8મા ચેપ્ટરમાં શું શું જોયું તેના વિશે આપણે વાત કરવામાં આવે તો સૌપ્રથમ આપણે શું કીધું હતું, જ્યારે ચેપ્ટર 8ની શરૂઆત કરવામાં આવી ત્યારે મેં તમને એવું કીધું હતું કે આપણે ચેપ્ટર 8 છે એને આપણે એક સફર તરીકે જોવાનું છે। આપણે એક ટૂરમાં આપણે જઈએ છીએ, આપણે એની રીતે આપણે વિચારવાનું છે। તો આપણે ટૂરમાં આપણે નીકળ્યા અને આપણે સૌપ્રથમ પહેલાં શું જોયું તો આપણે પહેલાં આદિ કોષ કેન્દ્રીય કોષ વિશે આપણે માહિતી મેળવી કે જ્યારે સૌપ્રથમ પૃથ્વીની શરૂઆત થઈ ત્યારે સૌપ્રથમ આદિ કોષ કેન્દ્રીય કોષ અસ્તિત્વમાં આવ્યા અને એની રચના કેવી હોય, એમાં ક્રોમેટોફોર શું છે, એને પક્ષમાં શું છે, કસા શું છે, પછી કોષ દિવાલ શું છે, કોષરસ પટલ શું છે, આદિ કોષ કેન્દ્રીય કોષનો આપણે બધી માહિતી આપણે મેળવી। પછી આપણે શું જોયું કે સુકોષ કેન્દ્રીય કોષ વિશે આપણે શરૂઆત કરી। તો સુકોષ કેન્દ્રીય કોષમાં આપણે માહિતી મેળવવી હોય તો પહેલાં આપણે શું જોવું પડે તો કોષનું સૌથી બહારનું આવરણ જોવાનું આવે। તો વનસ્પતિ કોષમાં આપણે સૌપ્રથમ કોષ દિવાલ વિશે આપણે વાત કરી। તો કોષ દિવાલમાં પ્રાથમિક કોષ દિવાલ, પછી દ્વિતીય કોષ દિવાલ વિશે વાત કરી, પછી આપણે મધ્ય પટલ વિશે આપણે વાત કરી અને પછી આપણે કોષ દિવાલ આખી આપણે જોઈ લીધી। પછી આપણે શેમાં એન્ટર થયા તો આપણે શું જોયું તો કોષરસ પટલ એમાં આપણે એન્ટર થયા। સૌપ્રથમ બહારનું તરફ કયું આવેલું હોય, કોષ દિવાલ આવેલી હોય, એના પછીનું કયું સ્તર આવેલું હોય તો કોષરસ પટલ આવેલું હોય। તો આપણે કોષરસ પટલ વિશે આપણે માહિતી મેળવી કે કોષરસ પટલનું ફ્લુઇડ મોઝેઇક મોડલ શું છે એના વિશે આપણે માહિતી મેળવી। પછી આપણે વહનના પ્રકાર શું છે એના વિશે આપણે માહિતી મેળવી અને પછી આપણે શું જોયું કે અર્ધ સ્વાયત્ત અંગિકા એટલે શું કે સેમી ઓટોનોમસ અંગિકા શું છે એના વિશે આપણે માહિતી મેળવી। તો સેમી ઓટોનોમસ અંગિકા એટલે શું કે અડધા ડિસિઝન પોતાની રીતે લઈ શકે અને અડધા ડિસિઝન છે એને બીજા ઉપર એને આધાર રાખવો પડે, તો એને અર્ધ સ્વાયત્ત અંગિકા કહેવામાં આવે। તો એની અંદર સૌપ્રથમ આપણે કણાભ સૂત્ર વિશે વાત કરી, એના પછી આપણે કોના વિશે વાત કરી તો હરિતકણ વિશે આપણે વાત કરી અને અર્ધ સ્વાયત્ત અંગિકા એટલે કણાભ સૂત્રો અને તમે હરિતકણની વાત કરવામાં આવે તો બંને અંગિકા તમને બેવડા પટલની રચના તમને જોવા મળે। કણાભ સૂત્રો બહારનું આવરણ છે એ તમને સળંગ હોય, અંદરનું આવરણ છે એમાં તમને પ્રવર્ધ જેવી રચના જોવા મળે જેને શું કહેવાય ક્રિસ્ટી કહેવામાં આવે અને ક્રિસ્ટીની સપાટી ઉપર F1 કણ અથવા તમને ઓક્સિઝોમ જેવી રચના તમને જોવા મળે। જ્યારે આપણે હરિતકણની વાત કરવામાં આવે તો હરિતકણના બંને આવરણ છે તમને સળંગ આવરણ તમને જોવા મળે। આપણે એના વિશે આપણે ડિસ્કશન કર્યું। પછી બેમાં સામ્યતા શું છે કે બેની અંદર તમને ડીએનએ તમને જોવા મળે અને ડીએનએ કેવું હોય તો કોષ કેન્દ્ર પટલથી ઘેરાયેલું હોતું નથી। પછી શું જોયું કે બેયના કોષરસમાં બેનું જે આધારક જે બેયનું પ્રવાહી છે એની અંદર તમને 78 રિબોઝોમ તમને જોવા મળે, એના વિશે આપણે ડિસ્કશન કરેલું છે। હવે આપણે શું જોવાનું છે, આપણે કોષરસ પટલ આપણે જોઈ લીધું, પછી આપણે શું જોયું કે અર્ધ સ્વાયત્ત અંગિકા શું છે એના વિશે આપણે વાત કરી। હવે આપણે એની અંદર આપણે એન્ટર થવાનું છે, એના પછી શું છે એના વિશે આપણે વાત કરવાની છે, પરંતુ આપણે લાસ્ટ લેક્ચરમાં હરિતકણ શું છે એના વિશે આપણે જરીક એક રિવિઝન કરી લઈએ। તો આપણે શું કીધું તો હરિતકણ છે એ તમને બેવડા પટલમય રચના તમને જોવા મળે, બરોબર છે। શું કહું છું, બેવડું પટલમય તમને રચના તમને જોવા મળે, તો તમે આમાં ઇઝીલી જોઈ શકો છો, બરોબર છે। આ શું છે, આ બહારનું આવરણ છે, બાહ્ય આવરણ છે અને આ શું છે, આ અંતઃ આવરણ છે। હવે તમને બે આવરણ છે તમને પારદર્શક તમને જોવા મળે। આપણે લાસ્ટ લેક્ચરમાં આના વિશે આપણે વાત કરી હતી કે હરિતકણના બંને આવરણ છે, બાહ્ય આવરણ અને અંતઃ આવરણની વાત કરવામાં આવે તો બંને આવરણ છે એ તમને પારદર્શક તમને જોવા મળે। પછી આપણે શેના વિશે વાત કરી હતી તો આપણે હરિતકણની અંદર આપણે શું જોયું હતું, હરિતકણની અંદર આપણે સિક્કા જેવી રચના જોઈ હતી, એને આપણે શું કીધું થાઇલેકોઇડ કહેવામાં આવ્યું હતું। થાઇલેકોઇડની થપ્પી હોય તો એને શું કહેવામાં આવે, ગ્રેના કહેવામાં આવે। શું કહેવામાં આવે, ગ્રેના કહેવામાં આવે। અને થાઇલેકોઇડનું અંદરનું જે અવકાશ જોવા મળે એને શું કહેવાય, કોટર તરીકે આપણે ઓળખવામાં આવે। શેના વિશે, કોટર, બરોબર છે। કોટર શું છે તો થાઇલેકોઇડની અંદર આવેલો એક અવકાશ છે જેને કોટર તરીકે આપણે ઓળખવામાં આવે। પછી એક ગ્રેનાની એક થપ્પી છે, એક ગ્રેનાની બીજી થપ્પી છે, તો બંને થપ્પી એકબીજા સાથે જોડાય તો એને શું કહેવાય, આંતરગ્રેનમ પટલ। તો આપણે આંતરગ્રેનમ પટલ વિશે શું છે એ જોયું, ગ્રેનમ શું છે, પછી થાઇલેકોઇડ શું છે અને એની અંદર જે પ્રવાહી ભરેલું છે આધારક એના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું, બરોબર છે।
હવે આ ફિગર પાછી એકને એક ફિગર બતાવવાનું કારણ એ છે કે તમારી એનસીઆરટીમાં એ ફિગરમાં તમને ક્વોટર શું છે એના વિશે દર્શાવેલું નથી, પરંતુ આ ફિગરમાં તમે જોઈ શકો કે થાઇલેકોઇડની અંદર એક અવકાશ જોવા મળે એને ક્વોટર તરીકે આપણે ઓળખવામાં આવે. તમે આની અંદર તમે જોઈ શકો છો જે તમને સફેદ કલરનું જે તમને દેખાય છે એ શું છે? ક્વોટર છે. જે થાઇલેકોઇડની વાત કરવામાં આવે તો થાઇલેકોઇડની અંદર એક અવકાશ હોય છે, એ અવકાશને આપણે શું કહેવામાં આવે? એને આપણે ક્વોટર તરીકે આપણે ઓળખવામાં આવે. તો તમે આ ફિગરની અંદર તમે ઇઝીલી તમે જોઈ શકો છો કે ક્વોટર શું છે એના વિશે આપણે વાત કરવાની છે. બરોબર, એના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું. હવે આપણે જોવાનું છે અંતઃપટલમય તંત્ર. શું જોવાનું છે? અંતઃપટલમય તંત્ર જોવાનું છે. હવે આપણે અત્યારે તમે કોષની અંદર તમે જાશો તો કોષ પહેલાં કોષ દિવાલ જોવા મળશે, પછી કોષરસ પટલ વિશે આપણે અભ્યાસ કર્યો, પછી આપણે કોષની અંદર તમે એન્ટર થશો તો તમને આજુબાજુ તમને પ્રવાહી તમને જોવા મળશે. એને શું કહેવાય? કોષ રસ કહેવામાં આવે. તમે આમ જોશો તો તમને ચારેય બાજુ તમને પ્રવાહી જોવા મળશે. એને શું કહેવાય? કોષ રસ કહેવામાં આવે. અને કોષ રસની અંદર એકદમ જારી જેવી રચના આવેલી હોય એને શું કહેવાય? અંતઃકોષરસ ઝાડ કહેવામાં આવે. અંતઃ એટલે શું? અંદરની સાઈડ. કોષરસ એટલે શું? કોષરસમાં ઝાડ એટલે શું? જારી જેવી રચના આવેલી હોય તો એને શું કહેવાય? અંતઃકોષરસ ઝાડ. તમે કોષરસમાં તમે જોશો તો એકદમ બધી જગ્યાએ તમને આમ પાઇપ બધે વિખરાયેલા હશે, બધે પાઇપ હશે તમને ગોઠવાયેલા હશે તો એને શું કહેવાય? અંતઃકોષરસ ઝાડ. પરંતુ આપણે પહેલાં અંતઃપટલમય તંત્રો શું છે એના વિશે આપણે વાત કરવાની છે. બરોબર છે? અંતઃપટલમય તંત્રો શું છે એના વિશે આપણે વાત કરવાની છે. એની પહેલાં આપણે એ સમજતા પહેલાં આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ સાદું, અને તમને આઈડિયા આવી જાય કે અંતઃપટલમય તંત્રો શું છે એના વિશે આપણે વાત કરવાની છે. તો તમે ઘરે તમે બટેટાની વેફર તમે બનાવતા, તમારા મમ્મી છે, તમારા જે ભાઈ બહેન છે એ તમારા છે, બરાબર, બટેટાની વેફર તમે બનાવતા તમે જોયા હશે તમારા ફેમિલીમાં. તો પહેલાં શું કરે? પહેલાં બટેટાને છે, બરાબર, પહેલાં પીસ કરી નાખે, એકદમ પટ્ટી કરી નાખે, પછી એને તમારે બાફવામાં આવે, બાફીને પછી એને સૂકવવામાં આવે, બરોબર, અને પછી સુકાઈ જાય પછી એને તમે વેફર તરીકે તમે એનો યુઝ કરી શકો. તેલમાં તમારે તળવી પડે. તો આખી જે પ્રોસેસ છે વેફર બનાવવાની, તો એવી જ રીતે કોષની અંદર એક પ્રક્રિયા પછી બીજી પ્રક્રિયા થઈ, એ પ્રક્રિયા પૂરી થયા પછી ત્રીજી પ્રક્રિયા થાય, અને એમાં જેટલી અંગિકાઓ ગોઠવાયેલી છે જેમાં અંગિકાઓ ભાગ લે એને શું કહેવાય? અંતઃપટલમય તંત્ર. તો આપણે બટેટાની વેફર બનાવવાનો છે તો પહેલાં શેનો યુઝ કરવો પડે? પહેલાં બટેટાનો યુઝ કરવો પડે, પછી બટેટાની તમારે સ્લાઇસ બનાવવી પડે. સ્લાઇસ બનાવ્યા પછી તમારે શું કરવું પડે કે તમારે બટેટાને બાફવા, સ્લાઇસ છે ને બટેટાને બાફવી પડે. પછી એને તમારે બાફા પછી તમારે એને યોગ્ય તમારે જે એની અંદર તમારે જે એડ કરવાનું હોય તમે એડ કરી તમારે એને સૂકવવાની આવે. સૂકવા પછી તમે એને તળવાનું આવે, તળ્યા પછી તમે એને વેફર તરીકે તમે યુઝ કરી શકો. તો વેફર તમારે બનાવવી હોય, તમારે વેફર ખાવી હોય તો ડાયરેક્ટ તમે એવું જોયું કે બટેટું છે એમાંથી ડાયરેક્ટ તમને વેફર બની જશે, એવું નથી. તો એને સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રક્રિયા કર્યા પછી તમારે એને બનાવવાનું આવે. સમજાય છે? તો એવી જ રીતે આપણે જે રીતે બટેટું લીધું એની જગ્યાએ આપણે પહેલાં એક અંગિકા લેવાની છે. એ અંગિકામાં એક પ્રકારનું એક રસાયણ ઉત્પન્ન થઈ, એ રસાયણ આગળ પ્રક્રિયા કરી છેલ્લે એક ફાઇનલ એક રસાયણ બનાવે. તો આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં જેટલી પણ અંગિકાઓ ભાગ લે છે એ બધી અંગિકાઓને ભેગી કરીને આપણે શું કહેવાય? અંતઃપટલમય તંત્ર કહેવામાં આવે. અંતઃ એટલે શું? કે અંદર. કોની અંદર? તો કોષની અંદર. પટલમય એટલે શું? પટલ જેવી રચના જોવા મળે. તંત્ર એટલે શું? કે એવી બધી રચના કોષની અંદર, એવી બધી રચના કે જેમાં બધી અંગિકાઓ છે એ એકબીજા સાથે સંકલનથી કાર્ય કરે, અને બધા જ અંગિકાઓ છે એમાં તમને પટલમય રચના જોવા મળે છે. જેને શું કહેવાય? અંતઃપટલમય તંત્રો કહેવામાં આવે. હવે સૌ પ્રથમ પહેલાં આપણે એનસીઆરટી પ્રમાણે આપણે પહેલાં જોશું, પરંતુ એ જોતા પહેલાં આપણે કઈ રીતે આખી પ્રોસિજર જાય એના વિશે આપણે વાત કરવાની છે. બરોબર છે? તો પહેલાં આપણે અંતઃકોષરસ ઝાડની વાત કરીને. અંતઃ એટલે શું? અંદર, કોષની અંદર. કોષરસ એટલે કોષરસમાં તમને એક જાળી જેવી રચના જોવા મળે એને શું કહેવાય? અંતઃકોષરસ ઝાડ કહેવામાં આવે. તો એક અંતઃકોષરસ ઝાડમાંથી જ આખી પ્રક્રિયા કરવામાં આવે. તો માની લ્યો કે આ અંતઃકોષરસ ઝાડ છે. શું છે? આ અંતઃકોષરસ ઝાડ છે. તમે જોઈ શકો આવી રીતે તમે આખી જાળી જેવી રચના તમને જોવા મળે. શું છે આ? શું છે? આપણે માની લઈએ કે અંતઃકોષરસ ઝાડ છે. શું છે? અંતઃકોષરસ ઝાડ. બરાબર. આપણે પહેલાં સમજી લઈએ કે પહેલાં ઓવરવ્યૂ લઈ લઈએ, પછી આપણે ડિટેલમાં આપણે એન્ટર કરશું. તો માની લો કે અંતઃકોષરસ ઝાડ છે.
તો અંતઃકોષરસ ઝાડમાંથી પહેલાં એક પુટિકાનું નિર્માણ થશે. એ કઈ રીતે થશે એમને આપણે ડિટેલમાં જોશું. તો આ શું છે? પુટિકા છે. બરાબર, આ શું છે? પુટિકા છે. બરાબર છે, શું છે? પુટિકા છે. હવે પુટિકામાંથી અંતઃકોષરસ ઝાડ છે એમાં એક પટલમય રચના છૂટી પડશે જેને શું કહેવાય? પુટિકા તરીકે આપણે ઓળખવામાં આવે. પુટિકા બન્યા પછી એ પુટિકા છે આગળ પ્રોસેસ કરી એ ગોલ્ગી કોમ્પ્લેક્સમાં એ ફેરવાઈ જશે. ગોલ્ગીમાં એ કન્વર્ટ થઈ જશે. તો શેમાં કન્વર્ટ થઈ ગયું? ગોલ્ગીમાં એ કન્વર્ટ થઈ ગયું. બરાબર છે. તો આવી રીતે એમાં તમને ગોલ્ગીમાં તમને કન્વર્ટ થઈ જશે. આ શું છે? ગોલ્ગી બોડી છે. શું છે? ગોલ્ગી બોડી. બરાબર છે. શું છે? ગોલ્ગી બોડી. હવે ગોલ્ગી બોડી છે પહેલાં શું બન્યું? અંતઃકોષરસ ઝાડ હતી. અંતઃકોષરસ ઝાડમાંથી એક પુટિકા છૂટી પડી અને પુટિકા આગળ વિકાસ પામ્યો. બરાબર, એનું આગળ પ્રોસેસ થઈ અને છેલ્લે ગોલ્ગી બોડીમાં ગોલ્ગી કોમ્પ્લેક્સ એમાં એ કન્વર્ટ થયો. બરાબર છે. હવે ગોલ્ગીમાંથી બીજી એક પુટિકા નીકળશે જેને શું કહેવાય? લાઇસોઝોમ કહેવામાં આવે. શું કહેવાય? લાઇસોઝોમ. બરોબર છે, લાઇસોઝોમ. હવે તમને ઝોમ એટલે શું? મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું. ઓક્સિઝોમ એટલે શું? ઝોમ એટલે શું? એક એવું બંધારણ કે જેની અંદર ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવે તેને શું કહેવાય? ઓક્સિઝોમ. લાઇસોઝોમ એટલે શું? એક એવું બંધારણ કે જેની અંદર કોષને પાચન કરવાના બધા જ ઉત્સેચકો આવેલા હોય. કોષનું પાચન કરવા માટે બધા જ ઉત્સેચકો આવેલા હોય. કોષનો નાશ કરવા માટેના બધા જ ઉત્સેચકો આવેલા હોય. એને શું કહેવાય? લાઇસોઝોમ કહેવામાં આવે. તો તમે જે સૌપ્રથમ આપણે શું જોયું? તો અંતઃકોષરસ ઝાડમાંથી એક પુટિકાનું નિર્માણ થયું. પુટિકા આગળ વિકાસ પામી અને ગોલ્ગી બોડીમાં કન્વર્ટ થયું અને ગોલ્ગી બોડીમાંથી બીજી એક પુટિકા બહાર નીકળી જેને શું કહેવાય? લાઇસોઝોમ કહેવામાં આવે. તો આખી જે પ્રક્રિયા થઈ અંતઃકોષરસ ઝાડમાંથી જે લાઇસોઝોમ બનવાની જે આખી પ્રક્રિયા થઈ, જે રીતે બટેટામાંથી આખી વેફર બનવાની જે પ્રક્રિયા થઈ, જે એને શું કહેવામાં આવે? અંતઃપટલમય તંત્ર. હવે આમાં તમને બધી પટલમય રચના તમને આનો ભાગ લેવા મળે. અંતઃકોષરસ ઝાડ છે તો એમાં પટલમય તમને જોવા મળે. પુટિકા છે તો એની અંદર પણ તમને પટલમય રચના જોવા મળે. ગોલ્ગીની વાત કરવામાં આવે તો ગોલ્ગીની અંદર પણ તમને પટલમય રચના જોવા મળે. જ્યારે લાઇસોઝોમની વાત કરવામાં આવે તો લાઇસોઝોમમાં પણ તમને પટલમય રચના તમને જોવા મળે. તો આખી જે પ્રોસિજર છે એને શું કહેવામાં આવે? અંતઃપટલમય તંત્ર કહેવામાં આવે. યાદ રાખજો, અંતઃપટલમય તંત્રમાં કોનો સમાવેશ થાય? તો એક તો અંતઃકોષરસ ઝાડનો સમાવેશ થાય, બીજો પુટિકાનો સમાવેશ થાય, ત્રીજો કોનો સમાવેશ થાય? ગોલ્ગી બોડીનો સમાવેશ થાય અને ચોથો કોનો થાય? લાઇસોઝોમનો સમાવેશ થાય. બરોબર છે. આખી પ્રોસિજર સમજાઈ ગઈ? ક્લિયર? ઓકે. હવે આપણે આગળ વધીએ. બરોબર છે. હવે આપણે પહેલાં એનસીઆરટી પ્રમાણે અંતઃપટલમય તંત્ર શું છે એના વિશે આપણે પહેલાં વાત કરી લઈએ. બરોબર છે. તો શું કહે છે? તો કોષમાં બધી જ અંગિકાઓ આવેલી હોય તેની રચના અને કાર્યોની દ્રષ્ટિએ અલગ અલગ હોય. બરોબર છે. અંતઃકોષરસ ઝાડ છે એમાં પણ તમને પટલમય રચના જોવા મળે, એનું કાર્ય અલગ છે. બરોબર છે. પુટિકાનું નિર્માણ થયું, પુટિકાની આજુબાજુ તમને પટલમય રચના જોવા મળી તો એનું કાર્ય અલગ છે. પછી આપણે ગોલ્ગીનું નિર્માણ થયું, એની આજુબાજુ પુટિકા જોવા મળી, એનું કાર્ય અલગ છે. લાઇસોઝોમ છે એનું પટલમય રચના જોવા મળશે, એનું કાર્ય અલગ છે. હરિતકણની વાત કરવામાં આવે તો હરિતકણની આજુબાજુ તમને બેવડું પટલમય રચના જોવા મળે, એનું કાર્ય અલગ છે. પછી આપણે કણાભસૂત્રોની વાત કરવામાં આવે, કણાભસૂત્રોની આજુબાજુ પટલમય રચના છે અને એનું કાર્ય અલગ છે. આ પોઈન્ટ શું કહેવા માંગે છે? કોષની અંદર જેટલી પણ અંગિકાઓ આવેલી છે એ બધી જ અંગિકાઓ એને અલગ અલગ કાર્ય કરે છે એ કહેવા માગે છે. સમજાય છે? તો રચના અને કાર્યની દ્રષ્ટિએ તમને અલગ અલગ તમને જોવા મળશે. તેમ છતાં તેમાં ઘણી બધી ભેગી મળી અંતઃપટલમય તંત્રોની રચના કરે છે કારણ કે તેઓના કાર્ય એકબીજાના સંકલનથી થતા હોય છે. આપણે શું વાત કરી? અંતઃપટલમય તંત્રની વાત કરવામાં આવે તો અંતઃપટલમય તંત્ર શું છે? તો સૌ પ્રથમ પહેલાં અંતઃકોષરસ ઝાડ આવી, એમાંથી પુટિકાનું નિર્માણ થયું. પુટિકાનું નિર્માણ થયા પછી એક આપણે ગોલ્ગી બોડીનું નિર્માણ થયું અને ગોલ્ગી બોડીનું નિર્માણ થયું એમાંથી તમારે લાઇસોઝોમનું નિર્માણ થયું. તો જે આખી પ્રક્રિયા છે એ એક સંકલનથી જળવાયેલી હોય. તમને લાઇસોઝોમ છે ડાયરેક્ટ તમને અંતઃકોષરસ ઝાડમાંથી નહીં બને. પહેલાં એની પુટિકા બનશે, પુટિકામાંથી ગોલ્ગી બોડી બનશે અને એમાંથી તમને લાઇસોઝોમ બનશે. તો લાઇસોઝોમ બનવા માટે પહેલાં લાઇસોઝોમ બનવા માટે સૌપ્રથમ પહેલાં ગોલ્ગી બોડીનું બનવું પડે. ગોલ્ગી બોડી બનવા માટે પહેલાં
પુટિકાનું નિર્માણ થવું પડે અને પુટિકા છે એનું નિર્માણ કરવા કોને દ્વારા થાય તો તમે અંતઃકોષ રસઝાડ દ્વારા કરવામાં આવે. તો આખી જે આખી પ્રક્રિયા છે એ એકબીજાના સંકલન વિના શક્ય નથી. તો એકબીજાના સંકલનથી જ આખી એક પટલમય રચના જોવા મળે, જેને શું કહેવાય અંતઃપટલમય તંત્ર. અંત એટલે શું? કોષની અંદર. પટલમય તંત્ર એટલે શું? એક બધી અંગિકાઓ આવેલી જે પટલથી ઘેરાયેલી હોય અને એકબીજાના સંકલનથી કાર્ય કરવામાં આવે એને શું કહેવાય? અંતઃપટલમય તંત્ર કહેવામાં આવે. સમજાય છે? હવે આપણે આગળ વધીએ તો અંતઃકોષ રસઝાડ એટલે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ગોલ્ગી કાય, લાઇઝોઝોમ અને રસધાની છે એ અંતઃપટલમય તંત્રનો ભાગ માનવામાં આવે છે. હવે અહીં જે રસધાનીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ રસધાની એટલે શું? કે આપણે વનસ્પતિમાં જે રસધાની છે એની વાત કરવામાં નથી આવતી. અહીં રસધાની એટલે આપણે પુટિકાની વાત કરવામાં આવી છે. અહીંયા આપણે રસધાની એટલે પુટિકાની વાત કરવામાં આવી છે. પુટિકા એટલે શું? એક થેલી, જે થેલીની આજુબાજુ તમને એક આવરણ જોવા મળે અને એની અંદર કંઈક રસાયણ ભરેલા હોય એને શું કહેવાય? પુટિકા કહેવામાં આવે. પુટિકા એટલે શું? આ એક આવરણ આવેલું છે, થેલી છે, એની અંદર તમને કંઈક રસાયણ ભરેલા હોય એને શું કહેવાય? પુટિકા કહેવામાં આવે. શું કહેવાય? પુટિકા. પુટિકા એટલે અહીંયા તમને જે રસધાની લખેલું છે એ રસધાનીનો મિનિંગ એ નથી કે તમારા વનસ્પતિની અંદર જે કેન્દ્રસ્થ રસધાની આવેલી છે એના વિશે વાત કરવામાં નથી આવતી. રસધાની એટલે પુટિકાની વાત કરવામાં આવે છે. યાદ રાખજો, અહીંયા પોઈન્ટમાં ઘણી બધા સ્ટુડન્ટ છે મિસ્ટેક કરે છે. આપણે મિસ્ટેક નથી કરવાની, સમજાણું? તમારે યોગ્ય રીતે તમે સમજેલા છો તો તમારે મિસ્ટેક તમારે કરવાની નથી. અહીંયા રસધાની એટલે શું? તો આપણે પુટિકા આપણે સમજવાનું છે. રસધાની એટલે શું? પુટિકાની વાત કરવામાં આવી છે. તો આપણે અંતઃપટલમય તંત્રમાં આપણે કોનો સમાવેશ કરવામાં આવે તો પહેલાં સૌપ્રથમ શું બન્યું? અંતઃકોષ રસઝાડ. અંતઃકોષ રસઝાડમાંથી પુટિકાનું નિર્માણ થયું, પુટિકામાંથી ગોલ્ગી ગાયનું નિર્માણ થયું અને એમાંથી લાઇઝોઝોમનું નિર્માણ થયું. તો આખી જે ચારેય અંગિકા છે એને અંતઃપટલમય તંત્ર અંતઃપટલમય તંત્રનો ભાગ માનવામાં આવે છે. એટલે એમ તમને એમ પૂછે કે અંતઃપટલમય તંત્રમાં કોનો સમાવેશ થાય તો અંતઃકોષ રસઝાડ, એના પછી કોનો? પુટિકા, પુટિકા પછી આપણે ગોલ્ગી બોડી અને ગોલ્ગી બોડી પછી આપણે લાઇઝોઝોમ. તો આ ચાર અંગિકા છે જેનો અંતઃપટલમય તંત્રમાં એનો ભાગ માનવામાં આવે છે. અંતઃપટલમય તંત્ર એની અંદર તમને જોવા મળે, એક અંતઃપટલમય તંત્રનો એક ભાગ છે. બરોબર છે? પછી શું છે? કણાભસૂત્રો, હરિતકણ અને પેરોક્સિઝોમ. બરાબર. હરિતકણ શું છે? હરિતકણ તમને એક બેવડે પટલમય રચના જોવા મળે, એની અંદર તમને બે આવરણ છે તમને પારદર્શક જોવા મળે. પરંતુ હરિતકણ છે એ હરિતકણનું તમે આખી મેં તમને વાત કરી તેમાં તમને હરિતકણ ક્યાંય એક જગ્યાએ કાંઈ લેવા દેવા નથી. શું કહું છું? હરિતકણ છે, કણાભસૂત્રો છે, એને કાંઈ લેવા દેવા જ નથી. હરિતકણ એમ કહે છે એ કણાભસૂત્ર એટલે હરિતકણ એમ કહે છે કે આપણે ગોલ્ગી બોડી છે તો મારી બાજુમાં જે છે, મારી પાડોશમાં જે, પણ મારે એને કાંઈ લેવા દેવા નથી, મારે એને બોલવા ચાલવાનો કાંઈ વ્યવહાર નથી. કણાભસૂત્ર એ જ કે મારે કોઈ ગોલ્ગી બોડી છે, લાઇઝોઝોમ છે, મારે એને કાંઈ લેવા દેવા નથી. મેં તો એને કાંઈ કાંઈ આપ્યું નથી અને મેં એની પાસે કંઈ લીધું પણ નથી. તો એને મારી પાસે કંઈ લેવા દેવા જેવો છે જ વ્યવહાર જ નથી. બરાબર છે? બરાબર સમજાય છે? તો જે કણાભસૂત્ર છે, હરિતકણ છે, એ આખા પટલમય તંત્રને કંઈ લેવા દેવા છે જ નહીં. એની પાસેથી એને કંઈ લીધું નથી અને એની પાસે કંઈ દીધું નથી. તો અંતઃપટલમય તંત્રો છે એમાં તમને કણાભસૂત્રો અને હરિતકણ છે એને તમારે કાંઈ લેવા દેવા કંઈ છે નહીં. પછી આપણે બીજો શબ્દ આવે છે, ત્રીજો છે અંગિકા પેરોક્સિઝોમ. શું છે? પેરોક્સિઝોમ. હવે પેરોક્સિઝોમ એટલે શું? ઝોમ એટલે શું? બંધારણ. શું? ઝોમ એટલે શું? બંધારણ. પેરોક્સી એટલે શું? હાઇડ્રોજન પેરોક્સાઇડ. શું? હાઇડ્રોજન પેરોક્સાઇડ. હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2. H2O હશે તો એને પાણી કહેવામાં આવે, પરંતુ H2O2 હશે તો એને હાઇડ્રોજન પેરોક્સાઇડ કહેવામાં આવે. શું કહેવામાં આવે? હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો જે જે આપણે પેરોક્સિઝોમ છે એમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ માટેના ઉત્સેચકો આવેલા હોય એટલે એને શું કહેવાય? પેરોક્સિઝોમ કહેવામાં આવે. ઝોમ એટલે શું? બંધારણ અથવા સ્ટ્રક્ચર. અને આપણે શું કહેવામાં આવે? ઝોમ એટલે શું? બંધારણ અને સ્ટ્રક્ચર. અને પેરોક્સી એટલે શું? કે હાઇડ્રોજન પેરોક્સાઇડના માટેના ઉત્સેચકો આવેલા હોય, એની અંદર જે પુટિકા ભરેલી હોય, જે પ્રવાહી ભરેલું હોય એને શું કહેવામાં આવે? પેરોક્સિઝોમ કહેવામાં આવે. સમજાય છે? તો પેરોક્સિઝોમ છે એ એમ કહે છે કે જ્યારે મારું નિર્માણ થયું
પેરોક્સિઝોમ એમ કે જ્યારે મારું નિર્માણ થયું ત્યારે હું અંતઃકોષ રજા જોડે જોડાયેલો હતો, એની જોડે મેં કામ કરેલું હતું, પણ અમારી બંને વચ્ચે છે ઝઘડો થયો એટલે હું એનાથી છૂટો પડી ગયો. બરોબર. તમે ઘણી જગ્યાએ તમે જોયું હશે કે ઘણા નાના છોકરા હોય, બાળક હોય, એ ઘર હોય એ છોડીને ચાલ્યા જાય. શું કામ? કારણ કે એના પેરેન્ટ્સ છે, એના ફેમિલી મેમ્બર છે, એની જોડે એને ઝઘડો થાય. તો એવી જ રીતે પેરોક્સિઝોમ છે એને એના ફેમિલી જોડે ઝઘડો થયો. ફેમિલીમાં કોણ? તો અંતઃકોષ રસ ઝાડ, બરોબર, એનું ફેમિલી મેમ્બર છે, એની જોડે ઝઘડો થયો. એનો જન્મ છે એ તમને અંતઃકોષ રસ ઝાડ જોડે જોડાયેલો છે, પરંતુ એનો ઝઘડો થયો એટલે એના છૂટું પડી ગયું. છૂટું પડીને કે મારે તારી સાથે કાંઈ લેવા દેવા નથી, હું તારી જોડે કાંઈ કામ કરવા તૈયાર નથી. તો જી પેરોક્સિઝોમ છે, કણાભસૂત્રો છે, હરિતકણ છે, એ અંતઃપટલમય તંત્ર છે એનું જોડે કાંઈ લેવા દેવા નથી. સમજાય છે? હું હજી મેં તમને આખી સ્ટોરી કીધી, સ્ટોરી જેવું મેં તમને વાત કરવામાં આવી. આ 3 શબ્દ સમજાવવા માટે તમને કહી કે હરિતકણ છે, કણાભસૂત્ર છે અને ત્રીજી કઈ? પેરોક્સિઝોમ. તો એ ત્રણેય અંગિકા છે, અંતઃપટલમય તંત્ર જોડે એને કાંઈ લેવા દેવા નથી. સમજાય છે? એક વસ્તુ યાદ રાખજો, એની જોડે એને કાંઈ લેવા દેવા નથી. તો લેવા દેવા કોણ છે? તો આપણે અંતઃકોષ રસ ઝાડ, પછી બીજું કયું અંતઃકોષ રસ ઝાડ, પછી બીજું કયું પુટિકા, પુટિકા પછી ગોલ્ગી બોડી, ગોલ્ગી બોડી પછી લાઇઝોઝોમ. એ ચારેય છે ભેગા મળીને એક ફેમિલી જેવું રચના કરે. એક ફેમિલી છે, ફેમિલીને તો 4 મેમ્બર છે, એમાં મેઇન મેમ્બર કોણ? અંતઃકોષ રસ ઝાડ. એમાંથી કોણ ઉત્પન્ન થયું? પુટિકા. પુટિકામાંથી કોણ ઉત્પન્ન થયું? પુટિકામાં કોણ ઉત્પન્ન થયું? ગોલ્ગી બોડી. ગોલ્ગી બોડીમાંથી કોણ ઉત્પન્ન થયું? આપણે લાઇઝોઝોમ. બરોબર છે. તો આખી પ્રક્રિયા છે એને શું કહેવાય? અંતઃપટલમય તંત્ર. સમજાય છે? જે આ હરિતકણ છે, બરોબર છે, શું કહું છું, હરિતકણ છે, કણાભસૂત્રો છે, પેરોક્સિઝોમ છે, એ સંકલન ઉપર છે એ પટલમય તંત્ર સાથે જોડાયેલા હોતા નથી, તેથી એને અંતઃપટલમય તંત્રનો ભાગ માનવામાં આવતો નથી. સમજાય છે? તો અંતઃપટલમય તંત્ર શું છે એના વિશે આપણે વાત કરી. બરોબર છે. હવે તમને ફિગર તમને દર્શાવવામાં આવેલી છે, એ ફિગર તમને વ્યવસ્થિત તમને બતાવે છે કે શું છે. આ શું છે? આ કોષ કેન્દ્ર છે. શું છે? કોષ કેન્દ્ર. આ શું છે? કોષ કેન્દ્ર. શું છે? કોષ કેન્દ્ર. બરોબર છે. કેન્દ્રમાંથી અંતઃકોષ રસ ઝાડ આવેલી છે. આ શું છે? અંતઃકોષ રસ ઝાડ. બરોબર છે. પછી આ શું છે? પુટિકા છે. શું છે? પુટિકા છે. પુટિકામાંથી ગોલ્ગી બોડીનું નિર્માણ થયું. આ શું છે? ગોલ્ગી બોડી છે. અને ગોલ્ગી બોડીમાંથી કોનું નિર્માણ થયું? લાઇઝોઝોમ. બરોબર છે. તો આખી આ ડાયાગ્રામ છે એ તમને સમજાવે છે કે અંતઃકોષ રસ ઝાડ છે એમાંથી તમને પુટિકાનું નિર્માણ થયું, પુટિકામાંથી તમને ગોલ્ગી બોડીનું નિર્માણ થયું, ગોલ્ગી બોડીમાંથી તમારે લાઇઝોઝોમનું તમને નિર્માણ થયું. તો આખે આખો ડાયાગ્રામ છે એ તમને સમજવા માટે અહીંયા દર્શાવેલો છે. અને તમે એક વખત તમારી કોપીમાં તમે ડ્રો કરી નાખજો ડાયાગ્રામ, એટલે તમને ઇઝીલી યાદ રહેશે કે આખે આખું અંતઃપટલમય તંત્રમાં કોનો સમાવેશ કરવામાં આવે. તો કોનો કરવામાં આવે? સૌપ્રથમ અંતઃકોષ રસ ઝાડનો સમાવેશ કરવામાં આવે. એના પછી કોનો સમાવેશ કરવામાં આવે? આપણે પુટિકાનો સમાવેશ થાય. પુટિકા પછી ગોલ્ગી બોડી અને ગોલ્ગી બોડી પછી લાઇઝોઝોમ. તો આ 4 અંગિકા છે અને અંતઃપટલમય તંત્રનો ભાગ માનવામાં આવે છે. હવે હું તમને એક વસ્તુ તમને બતાવવા માંગુ છું, તમે ધ્યાનથી તમે જોજો એટલે તમને આખી આખો તમને ક્લિયર કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ જશે. હવે અંતઃકોષ રસ ઝાડની વાત કરી તો આપણે અંતઃકોષ રસ ઝાડ એટલે શું? એ કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રથી કોષરસ પટલ સુધી એની પાઇપ ગોઠવાયેલા હોય. કોષ કેન્દ્રથી કોષરસ પટલ સુધી એની નળિકામય રચના જોવા મળે, પાઇપ જેવી રચના જોવા મળે છે. આખા કોષરસમાં પથરાયેલી હોય. ક્યાંથી પથરાયેલી હોય? કોષ કેન્દ્રના બાહ્ય આવરણથી કોષરસ પટલ સુધી વિસ્તરાયેલી હોય. તો આ શું છે? કોષ કેન્દ્ર છે. બરોબર છે. શું છે? કોષ કેન્દ્ર છે. આ એનું જે આવરણ છે આ શું છે? અંતઃ આવરણ છે. બરોબર છે. આ શું છે? આ બાહ્ય આવરણ છે. તો અંતઃકોષ રસ ઝાડ છે એ બાહ્ય આવરણથી ડાયરેક્ટ કોષરસ પટલ સુધી વિસ્તરેલી રચના છે. આ શું છે? કોષરસ પટલ. બરોબર છે. તો અંતઃકોષ રસ ઝાડ એટલે શું થયું? એ તમને કોષ કેન્દ્રથી તમને કોષ કેન્દ્રથી તમને કોષરસ પટલ સુધી એક વિસ્તરાયેલી એક ઝાડી જેવી રચના હોય જેને શું કહેવામાં આવે? અંતઃકોષ રસ ઝાડ કહેવામાં આવે. સમજાય છે? અંતઃ એટલે શું? અંદર, કોષની અંદર, કોષરસની અંદર કોષ રસમાં એક ઝાડી જેવી રચના જોવા મળે જેને શું કહેવામાં આવે? અંતઃકોષ રસ ઝાડ કહેવામાં
આવે। હવે જ્યારે આપણે કોષ કેન્દ્રોની વાત કરવામાં આવે તો એક વસ્તુ યાદ રાખજો, આપણે શું કીધું કે કોષની અંદર તમને 3 જગ્યાએ તમને ડીએનએ તમને જોવા મળશે. કઈ જગ્યાએ 3 જગ્યા? એક કણાભસૂત્રો, હરિતકણ અને કોષ કેન્દ્ર. તો હરિતકણનું તમને પટલ છે, તમને બેવડું પટલ થઈ ગયું. કણાભસૂત્ર છે એનું પણ તમને બેવડું પટલ થઈ ગયું. કોષ કેન્દ્ર છે તો કોષ કેન્દ્રમાં પણ તમને બેવડું પટલમય રચના તમને જોવા મળશે. કોષ કેન્દ્રમાં પણ તમને બેવડું પટલમય રચના તમને જોવા મળશે. હવે કોષ કેન્દ્ર છે એનું બેવડું પટલમય રચના કઈ રીતે હોય? તો એમાં તમને છિદ્રો જેવી રચના જોવા મળે. કોષ કેન્દ્ર હોય એમાં તમને છિદ્રો જેવી રચના જોવા મળે અને છિદ્રોમાંથી અંતઃકોષરસ ઝાડ છે એ જોડાયેલી હોય. સમજાય છે? અહીંયા તમે જો આ શું છે, આ તમે એક આવી ડોટ ડોટ લાઈન તમને કરેલી છે. ડોટ ડોટ લાઈન દર્શાવે છે શું છે કે તમને એની અંદર તમને છિદ્ર જેવી રચના તમને જોવા મળે. બરોબર છે? આપણે આવી રીતે હોય કોષ કેન્દ્ર. બરોબર છે? તો આ 3 છિદ્ર, આ છિદ્રો થઈ ગયા. આ શું છે? કોષ કેન્દ્ર છિદ્ર. શું છે? કોષ કેન્દ્ર છિદ્ર. બરોબર છે? શું છે? કોષ કેન્દ્ર છિદ્ર. તો કોષ કેન્દ્ર છે એની સપાટી કેવી હોય? અંત કોષ કેન્દ્ર પટલ આવેલું હોય અને બાહ્ય કોષ કેન્દ્ર પટલ આવેલું હોય. તો એની વચ્ચે તમને એક શું કહેવાય કે એક છિદ્રો જેવી રચના જોવા મળે અને છિદ્રો જેવી રચના જોવા મળે એના કારણે તમને કોષ કેન્દ્ર છે એનું પટલમય રચના તમે જુઓ તો છિદ્ર જેવી રચના તમને જોવા મળે. હવે આજે મેં તમને કીધું આ છિદ્રો જેવી રચના છે. બરોબર છે? તો છિદ્રો જોડે રચના છે એમાંથી તમને અંતઃકોષ રસજાળ જોડાયેલી હોય. તો અંતઃકોષ રસજાળ કેવી રીતે જોડાયેલી હોય? તો આવી રીતે હોય. આપણે ડિટેલમાં આપણે બીજા આપણે ડાયાગ્રામ પણ જોશું, પરંતુ તમને અત્યારે અગાઉ તમને અમુક પોઈન્ટ સમજાવી દઉં. તમને આગળ વધીને તમને અમુક પોઈન્ટમાં તમને ખબર ન પડે તો એના માટે તમને અગાઉ તમને સમજાવવાની ટ્રાય કરું છું. તો હવે જો આ પોઈન્ટ શું છે આવી રીતે તમને જોવા મળે. અંતઃકોષરસ ઝાડ છે. આ શું છે? અંતઃકોષરસ ઝાડ. હવે શું અંતઃકોષરસ ઝાડ છે તો એની અંદર પણ પ્રવાહી આવેલું છે. શું છે? અંતઃકોષરસ ઝાડનું પ્રવાહી આવેલું છે અને કોષ કેન્દ્રનું પણ પ્રવાહી આવેલું છે. હવે તમે ધ્યાનથી તમે જોજો, આ હું તમને જે ડ્રો કરું છું બરોબર, આ શું છે? અંતઃકોષરસ ઝાડનું પ્રવાહી છે અને આ શું છે? કોષ કેન્દ્રનું પ્રવાહી છે. તો કોષ કેન્દ્રનું પ્રવાહી અને અંતઃકોષરસ ઝાડનું જે પ્રવાહી છે એકબીજા જોડે કનેક્ટ કરેલા હોય, એકબીજા જ્યારે જોડાયેલા હોય. બરોબર છે? તો આખે રસ્તો જ છે. બરોબર છે? તમારે શું છે? કોષ કેન્દ્ર છે એક ગામ છે. બરોબર છે? અને એક ગામથી તમારે બીજે ગામ તમારે જવું હોય તો ઉપર તમારે પુલ જેવી રચના આવેલી હોય. તો શું છે? એક ગામ છે એમાંથી તમારે બીજા ગામ જવું હોય તો તમારે પુલ જેવી રચના આવેલી હોય. તો તમે પુલ જુઓ તો એક ગામ જોડે જોડાયેલો હોય અને બીજા ગામ જોડે પણ જોડાયેલો હોય. સમજાય છે? તો જે આખી પુલ જેવી રચના છે તો તમે અંતઃકોષરસ ઝાડનું જે પ્રવાહી છે એ તમને કોષ કેન્દ્રના પ્રવાહી જોડે જોડાયેલું હોય. આ પોઈન્ટ તમને અહીંયા ક્લિયર કરી દઉં છું એટલે તમને આગળ તમને ખબર પડે, અમુક વસ્તુ તમને સમજવામાં તમારે ક્લિયર થાય. આ પોઈન્ટ સમજવા માટે કારણ એ છે કે તમે અંતઃકોષરસ ઝાડનું જે પ્રવાહી છે અને કોષ કેન્દ્રનું પ્રવાહી છે બંને એક સમાન જ પ્રવાહી છે, એકબીજા જોડે એ જોડાયેલું હોય છે. સમજાય? આ પોઈન્ટ એક મગજમાં યાદ રાખજો. ક્લિયર? બરોબર છે? હવે આપણે અંતઃકોષરસ ઝાડ વિશે આપણે વાત કરવાની છે. કોના વિશે? અંતઃકોષરસ ઝાડ વિશે આપણે વાત કરવાની છે. હવે પહેલાં આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. અંતઃકોષરસ ઝાડ કેવી દેખાય એ પહેલાં એના માટે એક એક્ઝામ્પલ લઈ લઈએ. હવે આ એક ગામ છે. ગામની અંદર આખા ગામને પાણી પૂરું પાડવું હોય તો આખા ગામમાં પાણી પૂરું પાડવું હોય તો એને શું કરવું પડે? તો એક મોટી ટાંકી આવેલી હોય અને મોટી ટાંકી થ્રુ આખા ગામ છે એમાં બધા ઘરોમાં પાણી પહોંચાડવામાં આવે. બરોબર છે? તો માની લો કે એક મોટી ટાંકી છે ગામની અંદર. બરોબર છે? આ શું છે? ગામની અંદર એક મોટી ટાંકી છે. બરોબર? આ કેની ટાંકી છે? પાણીની ટાંકી છે. હવે આખે ગામ આવેલું છે. બરોબર? આ ગામ આવેલું છે. આપણે માની લઈએ શું છે? એક ગામ છે. તો ગામની અંદર તમારે પાણી પહોંચાડવું હોય તો શું કરવું પડે? પહેલાં એક મેઇન પાઇપલાઇન આવેલી હોય. મેઇન પાઇપલાઇનમાંથી તમારે અલગ અલગ આવી રીતે તમને એક શાખા તમને જોવા મળે.
સમજાય છે? તો આખે કે શાખા જેવી રચના આવેલી એટલે શું કે આખા ગામમાં તમારે પાણી પૂરું પાડવું હોય તો તમારે પાણી પૂરું પાડવા માટે તમારે આખા ગામમાં એક મેઇન ટાંકી જોડે આખા ગામમાં પાણી પૂરું પાડવા માટે એક તમારે પાઇપલાઇન આવેલી હોય તો એવી જ રીતે આખા કોષમાં તમારે કોઈ પણ જરૂરી સામગ્રી પહોંચાડવી હોય, કોષના એક સ્થાનેથી બીજા સ્થાને તમારે સામગ્રી પહોંચાડવી હોય તો એના માટે એક પાઇપલાઇન આવેલી હોય. અને પાઇપલાઇન ક્યાંથી શરૂઆત થઈ? જ્યાં પાણીનો ટાંકો છે, પાણીનો ટાંકો એટલે શું? કોષ કેન્દ્ર, બરોબર છે. અને ક્યાં સુધી વિસ્તરેલી હોય તો ગામના એક ઘર સુધી. તો ગામનું એક ઘર એટલે શું કે આજુબાજુમાં આખે આખું કોષરસ પટલ. તો આખા કોષ કેન્દ્રથી કોષરસ પટલ સુધી એક જાળી જેવી રચના આવેલી હોય જેના દ્વારા કોષનું એક સ્થાને કોષનું કોઈ પણ કાર્ય છે અથવા કોઈ પણ રસાયણ છે એક સ્થાનેથી બીજા સ્થાને તમારે લઈ જવું હોય તેના માટે એક જાળી જેવી રચના આવેલી હોય. કોષના કોષરસમાં જાળી જેવી રચના આવેલી હોય એને શું કહેવાય? અંતઃકોષરસ ઝાડ કહેવામાં આવે. એક વસ્તુ યાદ રાખજો, અંતઃકોષરસ ઝાડ એટલે શું? કોષની અંદર એક જાળી જેવી રચના આવેલી હોય એને શું કહેવાય? અંતઃકોષરસ ઝાડ તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. તો અંતઃકોષરસ ઝાડ એટલે શું? કોષની અંદર એક કોષરસમાં એક જાળી જેવી રચના આવેલી હોય એને શું કહેવાય? અંતઃકોષરસ ઝાડ તરીકે આપણે ઓળખવામાં આવે, બરોબર છે. અંતઃકોષરસ ઝાડ એટલે શું? એક જાળી જેવી રચના. એટલું યાદ રાખવાનું, એક જાળી જેવી રચના, એક નેટવર્ક આપણે કહી શકીએ ને કે તમારે આખા ગામમાં તમારે નેટવર્ક એટલે આપણે જીઓનું કે વડાફોનનું નેટવર્ક એની વાત નથી કરતા. આપણે તમે જોયું તો જમીનની અંદર આપણે જીઓના નેટવર્કની આપણે વાત કરવામાં આવે તો થાંભલો હોય અને થાંભલાથી તમે એક વાયર જોડેલા હોય, એક થાંભલાથી બીજા થાંભલો અને એક સ્તંભથી બીજા સ્તંભમાં એક વાયર જોડેલા હોય, એક કેબલ જોડાયેલું, તે આખે કોઈ કેબલનું એક નેટવર્ક આવેલું હોય. સમજાય છે? તમે અહીંથી કોલ કરો છો તો કોલ તમે અહીંથી કોઈ પણ દેશના કે વિદેશના કોઈ પણ ખૂણામાં તમે કોલ કરો તો ડાયરેક્ટ એ જગ્યાએ ડાયરેક્ટ કોલ પહોંચી જાય, કોલ રિસીવ થઈ. શું કામ? કારણ કે એક આખે આખું નેટવર્ક આવેલું છે. તો એવી જ રીતે તમે કોષના એક સ્થાનેથી તમારે કંઈ પણ વસ્તુ કે કોઈ પણ રસાયણ તમારે મોકલવાનું હોય બીજા એક કોષના બીજા સ્થાને તો તમે એ જે નેટવર્ક જેવી રચના આવેલી હોય એના થ્રુ તમે મોકલી શકો. તો આખી તમે એક જાળી જેવી રચના ટૂંકમાં જાય. સમજાય છે? તો શું કીધું? અંતઃકોષરસ ઝાડ ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલી હોય તો કોષ કેન્દ્રનું જે બાહ્ય આવરણ છે, બાહ્ય પટલ છે, ત્યાંથી આપણે કોષરસ પટલ સુધી આખે એક જાળી જેવી રચના જોવા મળે એને શું કહેવાય? અંતઃકોષરસ ઝાડ તરીકે આપણે એને ઓળખવામાં આવે, બરોબર છે. તો આપણે પહેલાં એનસીઆરટી પ્રમાણે આપણે જોઈ લઈએ કે અંતઃકોષરસ ઝાડ છે શું, એના પછી આપણે ડિટેલમાં આપણે આગળ અભ્યાસ કરશું. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના અભ્યાસ પરથી ખ્યાલ આવ્યો કે સુકોષ કેન્દ્રીય કોષના સમગ્ર કોષરસમાં પથરાયેલ એક નાની નલિકામય રચના જોવા મળે એને શું કહેવાય? અંતઃકોષરસ ઝાડ. હવે તમને અહીંયા જો એક પોઈન્ટ પૂછેલો છે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના અભ્યાસ પરથી. હવે તમને એમ પૂછે કે અંતઃકોષરસ ઝાડની શોધ ક્યારે કરવામાં આવી? બરાબર, અહીંયા એક સ્પેસિફિક યર નથી લખેલું પરંતુ તમને મગજમાં યાદ હોવું જોઈએ કે જ્યારે આપણે કોષરસ પટલમાં વાત કરી હતી ત્યારે શું કીધું હતું કે 1950માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા પછી આપણે કોષરસ પટલનો આપણે વિસ્તૃત અભ્યાસ કર્યો. એક સેન્ટેન્સ લખેલું છે તો એ પોઈન્ટ શું કહે છે કે તમારી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ ક્યારે થઈ? 1950ની બાજુમાં, બરાબર, એ 1950ની આજુબાજુના વર્ષમાં થઈ. તો તમને એમ પૂછે કે અંતઃકોષરસ ઝાડ છે એની તમે ક્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં તમે અભ્યાસ કર્યો? 4 ઓપ્શન આપેલો હોય. 1940, બીજો ઓપ્શન આપેલો હોય 1960, પછી ત્રીજો ઓપ્શન આપેલો હોય 1860 અને ચોથો ઓપ્શન આપેલો હોય કે 1890. તો તમારે આમાંથી કયો ઓપ્શન સિલેક્ટ કરવાનો આવે? 1960, કારણ કે 1950 પછી એની ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ અને એના પછી તમારે અંતઃકોષરસ ઝાડ છે એનો તમે અભ્યાસ શક્ય બન્યો. તો આ પોઈન્ટ એ કહેવા માગીએ છીએ કે જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો અભ્યાસ કર્યો, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ શોધાયા પછી જ્યારે આપણે કોષની અંદર એક જાળી જેવી એક નલિકામાં એક રચના જોવા મળી એને આપણે શું કીધું? અંતઃકોષરસ ઝાડ કહેવામાં આવ્યું. સમજાય છે? આ પોઈન્ટ શું કહે છે? તો તમને અને બીજી પોઈન્ટ શું કહે છે કે તમને સુકોષ કેન્દ્રીય કોષમાં તમને અંતઃકોષરસ ઝાડ જોવા મળશે. આદિકોષ કેન્દ્રીય કોષમાં તમને અંતઃકોષરસ ઝાડ જોવા તમને મળશે નહીં. સમજાય છે? તો આ સુકોષ કેન્દ્રીય કોષમાં કોનો સમાવેશ થાય? વનસ્પતિનો, પ્રાણીનો, ફૂગનો
બરોબર છે, અને પ્રોટિસ્ટા છે એનો સમાવેશ થાય. અને તમને સુકોષ કેન્દ્રીય કોષની અંદર તમને જોવા મળશે. શું જોવા મળશે? અંતઃકોષરસ જાર, બેક્ટેરિયા છે, સાયનોબેક્ટેરિયા છે, આર્કી બેક્ટેરિયા છે કે બીજા કોઈ પણ બેક્ટેરિયાની વાત કરવામાં આવે, જે મોનેરા સૃષ્ટિની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે, એને આપણે એની અંદર તમને અંતઃકોષરસ જાર તમને જોવા મળશે નહીં. સમજાય છે? ક્લિયર? આગળ વધીએ હવે. ઓકે, હવે શું કહે છે કે ER છે, એટલે ER એટલે શું? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એટલે અંતઃકોષરસ જાર એટલે ER થાય. સમજાય છે? ER કંઈ આપેલું હોય તો એટલું યાદ રાખો. ER એટલે શું? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, અંતઃકોષરસ જાર. બરોબર છે. તો એના આંતરકોષ અવકાશને બે ભાગમાં વિભાજિત કરે. શું કહે છે? ER છે એ તમને બે ભાગમાં વિભાજિત કરે. તો કયા બે ભાગ? આ શું છે? ER છે, આપણે માની લઈએ કે આ એક ER છે. બરોબર છે, એટલે શું? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એક અંતઃકોષરસ જાર. બરોબર છે. શું કહું છું? એક અંતઃકોષરસ જાર છે. આપણે આગળના સ્લાઇડમાં આપણે શું જોયું કે અંતઃકોષરસ જાર છે તમને એક નલિકામય સ્વરૂપે તમને જોવા મળે. કયા સ્વરૂપે? નલિકામય સ્વરૂપે તમને જોવા મળે. શું જોવા મળે? અંતઃકોષરસ જાર. આપણે નલિકા જેવું આપણે જોયું. તો નલિકાની અંદર જે પ્રવાહી ભરેલું છે, નલિકાની અંદર જે પ્રવાહી ભરેલું છે એ પ્રવાહીને શું કહેવાય? અંતઃકોષરસ જાર પ્રવાહી અથવા ER પ્રવાહી તરીકે આપણે એને ઓળખવામાં આવે. બરોબર છે. અને એની તમને આ ER છે. હવે ER ની આજુબાજુમાં તમે જે પ્રવાહી ભરેલું હોય શું છે? કોષ રસ કહેવામાં આવે. બરોબર છે. હવે હું તમને જે ડ્રો કરું છું એ શું છે? ER પ્રવાહી છે. શું છે? ER પ્રવાહી છે. શું છે? ER પ્રવાહી. બરોબર છે. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમનું એક લિક્વિડ આવેલું હોય, અંતઃકોષરસ જાર પ્રવાહી આવેલું હોય, એ તમને અંતઃકોષરસ જાર છે એનું જે પોલાણ છે એની અંદર તમને પ્રેઝન્ટ તમને જોવા મળે. હવે આજુબાજુમાં કેવું હોય? અંતઃકોષરસ જાર, આજુબાજુમાં તમને કોષરસ પ્રવાહી આવેલું હોય. હવે તમે આ જુઓ. બરોબર છે. તમને જે આવી રીતે રચના કરું છું આ શું છે? કોષરસ. બરોબર છે, કોષરસ. હવે તમે જોઈ શકો, તમે ખાલી સમજાવવા માટે મેં તમને કાચી ફિગર તમને ડ્રો કરેલી છે. એની અંદર તમે શું જોઈ શકો છો કે ER છે એટલે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે, એની અંદર એક પ્રવાહી આવેલું છે અને ER ની આજુબાજુ બીજું કોષરસ પ્રવાહી આવેલું છે. તો કોષરસ પ્રવાહી અને ER પ્રવાહી છે એને અલગ પાડવા માટે ER ની એક નલિકામય રચના જોવા મળે. બરોબર છે. આ જે તમારે NCERT પોઈન્ટ આ કહેવા માંગે છે. બરોબર છે. શું કહેવા માંગે છે? ER છે એ શું કહેવા માંગે છે? અંતઃપટલમય તંત્રો છે એ બાહ્ય પટલમાં કોષરસ મુખ્યત્વે રિબોઝોમની બાહ્ય સપાટી ઉપર ચોટેલા હોય. સમજાય છે? આ પોઈન્ટ શું કહે છે એ જુઓ કે ER છે આંતરકોષ અવકાશને બે ભાગમાં વિભાજિત કરે. કયા બે ભાગ? એક અંદર પોતાનું ખુદનું પોલાણમાં અને એક બહારનું પોલાણ. બરોબર છે. શું કહે છે કે એટલે કે પટલમાં એટલે ER ની અંદર એટલે આ પ્રવાહીની વાત કરે છે અને બાહ્ય પટલ એટલે શું? આની વાત કરે છે. સમજાય છે? સમજાય છે? તો આપણે શું કીધું? જે આપણે પ્રવાહી ભરેલું છે ER ની પ્રવાહી ભરેલું છે. ER ની અંદર એટલે શું કયું? અંતઃપટલની પ્રવાહી ભરેલું છે. પછી બીજું કયું કીધું? બાહ્ય પટલમાં તમને પ્રવાહી ભરેલું છે. સમજાય છે? પછી શું કહે છે? એમાં મુખ્યત્વે રિબોઝોમ છે ER ની બાહ્ય સપાટી ઉપર ચોટેલા હોય. સમજાય છે? આપણે શું કીધું? આ ER છે, ER ની બાહ્ય સપાટી ઉપર તમને રિબોઝોમ તમને ચોટેલા હોય. સમજાય છે? આ શું છે? રિબોઝોમ. શું છે? રિબોઝોમ. હવે આપણે જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષ વિશે આપણે અભ્યાસ કરતા હતા ત્યારે મેં તમને એક પોઈન્ટ કીધો હતો કે આદિકોષ કેન્દ્રીય કોષમાં તમને 78 પ્રકારનું રિબોઝોમ જોવા મળે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષની વાત કરવામાં આવે તો સુકોષ કેન્દ્રીય કોષમાં તમને 80 પ્રકારનું તમને રિબોઝોમ તમને જોવા મળે. બરોબર છે. ત્યારે આપણે શું કીધું હતું? 80 તમને રિબોઝોમ જોવા મળે. તો 80 છે એના બે ભાગ છે. આપણે 78 ની વાત કરી તો 78 માં આપણે શું જોયું? પહેલાં આપણે 78 વિશે વાત કરી તો 78 છે એની અંદર આપણે બે ભાગ જોઈએ. એક કયું? એક 30S અને બીજું કયું? 50S. તો આપણે 80S ની વાત કરવામાં આવે તો એના બે વિભાગ પર, એક 60S. બરોબર છે, એક 60S અને બીજું એક 40S. બરોબર છે. તો એ બે પેટા એકમોનું બનેલું હોય. જે બે રિબોઝોમ છે, આદિકોષ કેન્દ્રીય કોષ હોય કે સુકોષ કેન્દ્રીય કોષ હોય, એમાં રિબોઝોમ છે બે પેટા એકમોનું બનેલું હોય.
તો આદિકોષ કેન્દ્રીય કોષ છે તેમાં 70S પ્રકારનું રિબોઝોમ જોવા મળે, જે તમને 50S અને 30S એમ બે પેટા એકમોનું બનેલું હોય. જ્યારે આપણે સુકોષ કેન્દ્રીય કોષના રિબોઝોમની વાત કરવામાં આવે તો સુકોષ કેન્દ્રીય કોષનું રિબોઝોમ છે એ તમને 80S પ્રકારનું તમને રિબોઝોમ તમને જોવા મળે. અને 80S છે એટલે તમને એક 60S અને બીજું છે 40S, એવી રીતે બે પેટા એકમોનું બનેલું હોય છે. હવે જે બે પેટા એકમ છે એમાંથી જે મોટો એકમ છે કે જે 60S એકમ છે એ તમને અંતઃકોષ રજાની સપાટી ઉપર તમને જોવા મળે. બરોબર છે? શું કીધું? આ અંતઃકોષ રજા છે, આ અંતઃકોષ રજા છે એની સપાટી ઉપર તમને રિબોઝોમ તમને જોવા મળે. તો આવી રીતે એમાં રિબોઝોમ જોડાયેલા હોય. બરોબર છે? એમાં એની સપાટી ઉપર મોટો એકમ જોડાયેલો હોય અને એની નીચે તમને નાનો એકમ તમને જોડાયેલો હોય. સમજાય છે? તો શું કહેવા માંગીએ છીએ આ પોઈન્ટ કે તમને અંતઃકોષ રજા છે, બે અવકાશ છે, એમાં બે પ્રવાહીને અલગ અલગ પાડે. ક્યુ પ્રવાહી જે ERની અંદર છે એ પ્રવાહી, બરોબર, ને બીજું કયું બાહ્ય પટલ એટલે કે જે બહારની તરફ આવેલું એ પ્રવાહી, એ બે પ્રવાહીને અલગ પાડે. કોણ અલગ પાડે? અંતઃકોષ રસજાળ છે એની નલિકામય રચના છે, એની પટલમય રચના છે, એ બે પ્રવાહીને અલગ પાડે. સમજાય છે? એ બે પ્રવાહીને અલગ પાડે. પછી બીજો પોઈન્ટ શું કહે છે કે અંતઃકોષ રજાની સપાટી ઉપર તમને રિબોઝોમ તમને જોવા મળે. સમજાય છે? હવે અંતઃકોષ રજાની સપાટી ઉપર તમને રિબોઝોમ જોવા મળે તો રિબોઝોમ સુકોષ કેન્દ્રીય કોષમાં કેવા હોય? 80S ટાઈપના રિબોઝોમ તમને જોવા મળે. 80Sના બે પેટા એકમ ક્યાં? એક 60S અને બીજો કયો? 40S. ત્યારે મોટો એકમ છે તમને અંતઃકોષ રજાની સપાટી ઉપર ચોટેલો હોય અને એની નીચે તમને બીજો એકમ જોડાયેલો હોય. બરોબર છે? આપણે આના વિશે આપણે ડિસ્કશન કર્યું. બરોબર છે? હવે આપણે બીજી વાત કરવામાં આવે તો આપણે શું કીધું? અંતઃકોષ રસજાળ છે એના બે પ્રકાર છે. શું છે? અંતઃકોષ રસજાળ છે એના મુખ્યત્વે બે પ્રકાર છે. તે બે પ્રકાર કોના આધારે પાડવામાં આવ્યા? રિબોઝોમ હાજર છે અથવા રિબોઝોમ હાજર નથી. બરોબર? કયા બે પ્રકાર પાડવામાં આવ્યા? રિબોઝોમ હાજર છે અથવા રિબોઝોમ હાજર નથી. જો રિબોઝોમ હાજર હશે તો એને શું કહેવામાં આવે? કણિકામય અંતઃકોષ રસજાળ કહેવામાં આવે. બરોબર છે? જો માની લો કે આ શું છે? અંતઃકોષ રસજાળ છે. અંતઃકોષ રસજાળમાં તમને અહીંયા રિબોઝોમ તમને જોવા મળ્યા. આપણે બે એકમ દર્શાવતા નથી. અહીંયા આપણે બે એકમને આપણે સંયુક્ત રીતે આપણે દર્શાવ્યા છે. બરોબર? આ તમને રિબોઝોમ તમને જોવા મળે. બરોબર છે? આ રિબોઝોમ છે તમને જોવા મળે. જો રિબોઝોમ છે એ શું છે? કણિકામય એક રચના છે. શું છે? એક કણિકામય રચના છે જે પટલવિહીન અંગિકા છે. આપણે જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષ વિશે આપણે વાત કરતા હતા ત્યારે શું કીધું કે તમને આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષમાં તમને બેમાં તમને રિબોઝોમ જોવા મળશે અને બેમાં તમને પટલવિહીન તમને રિબોઝોમ જોવા મળશે. બરોબર? આપણે એ વાત આપણે કરેલી હતી. તો તમને એક કણિકામય આપણે કણમય રચના તમને જોવા મળે. આપણે ઘી તમે જોયું ને, તો ઘી તમે જુઓ તો એકદમ કણમય રચના હોય. બરાબર? તો ઘી છે તમને ખરબચડું તમને સપાટી તમને જોવા મળશે. તો શું કહે છે? જો તમને રિબોઝોમ કેવી રચના છે? કણિકામય રચના આપણે કહી શકીએ. એકદમ ઝીણી એકદમ કણિકામય રચના છે. જો એ સપાટી ઉપર હાજર હશે તો તમે ખરબચડી સપાટી થઈ જશે. જો તમે કોઈ પણ સપાટી ઉપર તમે જુઓ, એક કોઈ પણ આપણે માની લઈએ કે દિવાલ છે, તો દિવાલ એકદમ તમે લીસી તમે જુઓ. બરોબર છે? પરંતુ એની ઉપર તમે ધૂળ છે, તમે માટીના તમે નાના કણ તમે મૂકી દેશો તો શું થઈ જશે? તમે ખરબચડી સપાટી થઈ જશે. તો એવી જ રીતે અંતઃકોષ રજાની સપાટી ઉપર જો રિબોઝોમ હાજર હશે તો એની સપાટી છે તમને ખરબચડી તમને થઈ જશે. સમજાય છે? એની સપાટી છે તમને ખરબચડી થઈ જશે અને એ રિબોઝોમ છે તમને કણિકામય રિબોઝોમ તમે કહી શકો. તો જો અંતઃકોષ રજાળ ઉપર તમને રિબોઝોમ તમને જોવા મળે તો એને કેવી કહેવાય? ખરબચડી અંતઃકોષ રજાળ કહેવાય અથવા તમને કણિકામય અંતઃકોષ રજાળ તમને કહેવામાં આવે. સમજાય છે? જે અંતઃકોષ રજાની બાહ્ય સપાટી ઉપર રિબોઝોમ ગોઠવાયેલા હોય તો એને શું કહેવાય? ખરબચડી અથવા કણિકામય અંતઃકોષ રજાળ કહેવામાં આવે. સમજાય છે? અને જો એની ઉપર તમને અંતઃકોષ રજાળ ઉપર રિબોઝોમ તમને જોવા ન મળે અને જો રિબોઝોમ તમને જોવા ન મળે તો એની સપાટી છે એકદમ લીસી થઈ જાય અને રિબોઝોમ નથી. બરોબર છે? તો એની ઉપર કણિકામય રચના નથી. તો શું કહેવાય? જો રિબોઝોમ હાજર હશે તો કણિકામય અંતઃકોષ રજાળ અથવા ખરબચડી અંતઃકોષ રજાળ કહેવામાં આવે. અને બીજી કઈ અંતઃકોષ રજાળ છે એની સપાટી ઉપર એક પણ પ્રકારના રિબોઝોમ નથી. બરોબર? તો એની જે સપાટી છે એકદમ તમને લીસી સપાટી તમને જોવા
મળશે. જો તમને લીસી સપાટી તમને જોવા મળે, બરોબર છે, તો એને શું કહેવાય? લીસી સોરી, જો તમને એની ઉપર તમને અંતકોષ રજાળ ઉપર રિબોઝોમ તમને જોવા ન મળે તો એને કયા રિબોઝોમ કહેવાય? કણિકા વિહીન રિબોઝોમ કહેવામાં આવે, અથવા એને કેવા કહેવાય? કણિકા વિહીન અંતકોષ રજાળ કહેવામાં આવે, અથવા લીસી અંતકોષ રજાળ કહેવામાં આવે. એક વસ્તુ યાદ રાખજો, રિબોઝોમ હાજર છે તેને શું કહેવાય? કણિકામય અથવા ખરબચડી અંતકોષ રજાળ કહેવાય. જો રિબોઝોમ હાજર નથી તેને કઈ કહેવાય? લીસી અંતકોષ રજાળ અથવા કણિકા વિહીન અંતકોષ રજાળ કહેવામાં આવે. બરોબર છે. હવે તમે ફિગર છે, ફિગરની અંદર તમે વ્યવસ્થિત તમે જોઈ શકો છો. શું છે? કોષ કેન્દ્રો છે, બરોબર છે. તમે શું જોઈ શકો છો? આ કોષ કેન્દ્રો છે, કોષ કેન્દ્ર જો મેં જુઓ એકદમ છિદ્રમય રચના છે, એની વચ્ચે તમને છિદ્ર જેવી રચના આવેલી હોય અને એમાં તમને એકદમ એમાંથી તમને ઉદ્ભવતી એક જારી જેવી રચના આવેલી હોય. આ તમે જુઓ, આ એકદમ જારી જેવી રચના તમે જોઈ શકો છો. આ સપાટી ઉપર તમે શું છે? આ સપાટી ઉપર તમને રિબોઝોમ તમને જોવા મળે છે. આ સપાટી ઉપર તમને રિબોઝોમ જોવા મળે તો એને કઈ કહેવાય? કણિકામય અંતકોષ રજાળ કહેવાય, અથવા તમને ખરબચડી અંતકોષ રજાળ કહેવામાં આવે. અને જ્યારે આ બીજી છે, આની ઉપર તમને એક પણ પ્રકારની તમને રિબોઝોમ તમને જોવા મળતા નથી. રિબોઝોમ જોવા મળતા નથી તો એને શું કહેવાય? રિબોઝોમ જોવા મળતા નથી તો એને શું કહેવાય? કણિકા વિહીન અંતકોષ રજાળ અથવા કઈ કહેવાય? લીસી અંતકોષ રજાળ. સમજાય છે? શું કહું છું? રિબોઝોમ હાજર હશે તો કણિકામય અંતકોષ રજાળ, અને રિબોઝોમ હાજર નહીં હોય તો કણિકા વિહીન અંતકોષ રજાળ કહેવામાં આવે. સમજાય છે? ક્લિયર? પછી હજી એક પોઈન્ટ છે, આપણે એક અહીં વાત કરી લઈ, ફિગર આપેલી છે એટલે કે જો રિબોઝોમ છે એનું કાર્ય શું? કે રિબોઝોમનું કાર્ય પ્રોટીન સંશ્લેષણનું. શું છે? રિબોઝોમનું કાર્ય પ્રોટીન સંશ્લેષણનું છે. બરોબર. હવે તમે એમ પૂછવામાં આવે કે તમને અંતકોષ રજાળ છે એમાં બે પ્રકાર છે, એક લીસી અંતકોષ રજાળ અને બીજી કઈ છે? ખરબચડી અંતકોષ રજાળ. તો હવે તમને એમ પૂછે કે તમને કઈ અંતકોષ રજાળ ઉપર તમને પ્રોટીનનું સંશ્લેષણ તમને જોવા મળશે? કઈ અંતકોષ રજાળ? જે તમને રિબોઝોમ તમને પ્રેઝન્ટ હશે. રિબોઝોમનું મુખ્ય કાર્ય શું? પ્રોટીન સંશ્લેષણ કરવાનું. તો રિબોઝોમ હાજર હશે એ જ અંતકોષ રજાળ પ્રોટીનનું સંશ્લેષણ કરશે. તો તમને રિબોઝોમ તમને હાજર છે તો એવી કઈ? કણિકામય અંતકોષ રજાળ અથવા ખરબચડી અંતકોષ રજાળ. તો કણિકામય અથવા ખરબચડી અંતકોષ રજાળ છે એ પ્રોટીનનું સંશ્લેષણ કરશે. સમજાય છે? તો લીસી અંતકોષ રજાળ છે કોનું સંશ્લેષણ કરશે? લિપિડનું સંશ્લેષણ કરશે. કોનું? લિપિડનું સંશ્લેષણ કરશે. તમે એક પોઈન્ટ તમે યાદ રાખશો ને પેરેલલી તમને બીજો પોઈન્ટ યાદ રહી જશે. બરોબર. તમારે બે પોઈન્ટ યાદ રાખવાની જરૂર નથી. પ્રોટીનનું સંશ્લેષણ અને લિપિડનું સંશ્લેષણ કરે, પણ પ્રોટીનનું કોણ કરે? તો જેની ઉપર રિબોઝોમ હાજર છે એ. રિબોઝોમનું મુખ્ય કાર્ય શું? કે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું. તો રિબોઝોમ કોની સપાટી ઉપર હાજર હોય? અંતકોષ રજાળની સપાટી ઉપર હાજર હોય. એને શું કહેવાય? કણિકામય અંતકોષ રજાળ, જે તમને પ્રોટીનનું સંશ્લેષણ કરે. જેના ઉપર રિબોઝોમ નથી એને શું કહેવાય? લીસી અંતકોષ રજાળ. અને એ કોનું સંશ્લેષણ કરે? લિપિડનું સંશ્લેષણ કરે. સમજાય છે? ક્લિયર? બરોબર છે? ક્લિયર? હવે આપણે છે એ એનસીઈઆરટી પ્રમાણે આપણે જોઈ લઈએ કે શું કહેવા માંગે છે એ. બરોબર છે? તો જે કોષો પ્રોટીન સંશ્લેષણ અને સ્ત્રાવમાં સક્રિય હશે તે કણિકામય અંતકોષ રજાળ જોડે જોડાયેલા છે. મેં તમને શું કીધું? કે પ્રોટીનનું નિર્માણ કોણ કરે? રિબોઝોમ કરે. રિબોઝોમ હાજર હશે એ અંતકોષ રજાળ કઈ? કણિકામય અંતકોષ રજાળ. તો કણિકામય અંતકોષ રજાળ છે એ પ્રોટીનનું સંશ્લેષણ કરશે અને તમને પ્રોટીનો છે એ તમને સ્ત્રાવ પણ તમને જોવા મળશે. સમજાય છે? ક્લિયર? બરોબર છે? તો તમને લીસી અંતકોષ રજાળ કોનું સંશ્લેષણ કરશે? લિપિડનું સંશ્લેષણ કરશે. તો આરિયા છે ખૂબ જ હિસ્ટેલ હોય છે જે બાહ્ય કોષ કેન્દ્ર પટલથી શરૂ થાય છે. સમજાય છે? અહીંયા પોઈન્ટ શું કીધો છે? કે આરઈઆર એટલે શું? રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ક્યુ? RER એટલે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. રફ એટલે શું? કે કણિકામય અંતકોષ રજાળ કહેવામાં આવે, અથવા આપણે એને ખરબચડી. રફ એટલે શું? કે ખરબચડું. તો RER એટલે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે ખરબચડી અંતકોષ રજાળ છે એની વાત કરવામાં આવે છે. એના ઉપર તમને રિબોઝોમ જોવા મળે જે પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લે. એટલે જે પ્રોટીન સંશ્લેષણ માટેના પ્રોટીન સંશ્લેષણ તમને
કણિકામય અથવા તમને ખરબચડી અંતઃકોષ રજા રૂપે જોવા મળશે. અને અંતઃકોષ રજા છે ક્યાંથી ક્યાં વિસ્તરેલી હોય? કોષ કેન્દ્ર પટલથી તમને કોષરસ પટલ સુધી એની રચના વિસ્તરાયેલી હોય. એક નલિકામાં એક જાળી જેવી એક રચના આવેલી હોય છે. ક્લિયર? પછી શું કહે છે? લીસી અંતઃકોષ રજા એટલે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. સ્મૂથ એટલે એકદમ લીસું. તો એ તમને લિપિડનું સંશ્લેષણ માટેનું મુખ્ય સ્થાન છે. સમજાય છે? આ પોઈન્ટ તમારી એનસીઆરટીમાં આપેલો છે. તો લીસી અંતઃકોષ રજા છે કોનું સંશ્લેષણ કરે? લિપિડનું સંશ્લેષણ કરે. જ્યારે તમે કણિકામય અંતઃકોષ રજા છે પ્રોટીનનું સંશ્લેષણ કરે. સમજાય છે? અને આપણે કોઈ પણ આપણે જે હોર્મોન્સ છે, મતલબ કે આપણા જે જાતીય હોર્મોન એટલે કે પુરુષનું જાતીય હોર્મોન એટલે કે આપણે ટેસ્ટોસ્ટેરોનની વાત કરવામાં આવે, પુરુષનું જાતીય હોર્મોન છે એ તમને સ્ટીરોઇડ પ્રકારનું હોય. લિપિડનો એક પ્રકાર છે સ્ટીરોઇડ, તો એ પ્રકારનું આવેલું હોય. તો જે સ્ટીરોઇડ હોર્મોન છે, જે અંતઃસ્રાવ છે, એનું નિર્માણ તમને ક્યાં જોવા મળે? જ્યાં લિપિડનું સંશ્લેષણ થતું હોય ત્યાં. સમજાય છે? આ પોઈન્ટ શું કહેવા માગે છે કે પ્રાણી કોષોમાં સ્ટીરોઇડ અંતઃસ્રાવો છે જેવા લિપિડનું છે સંશ્લેષણ લીસી અંતઃકોષ રજા ઉપર થાય છે. સમજાય છે? તો તમને શું કહે છે કે તમને એમ કહે છે પ્રોટીનનું સંશ્લેષણ થાય તો એ તમને ક્યાં જોવા મળે? રિબોઝોમ હાજર હશે ત્યાં. તો રિબોઝોમ ક્યાં હાજર હશે? કણિકામય અંતઃકોષ રજા. જ્યાં રિબોઝોમ હાજર નથી એને શું કહેવાય? કણિકા વિહીન અંતઃકોષ રજા. અને ત્યાં તમને લિપિડનું સંશ્લેષણ થશે. અને લિપિડમાં મુખ્યત્વે તમને સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્રાવ છે એનું તમને સંશ્લેષણ તમને ત્યાં જોવા મળશે. ક્લિયર? હવે આપણે એક ફિગર જોઈ લઈએ. ફિગર શું કહે છે કે તમારી એનસીઆરટીની ફિગર છે અને આ મોસ્ટ આઈએમપી ફિગર છે. એનસીઆરટીની ફિગર છે અને મોસ્ટ આઈએમપી ફિગર છે. આ ફિગરમાં તમે જોઈ શકો છો કે આ તમને કોષ કેન્દ્ર આવેલું છે. કોષ કેન્દ્રમાં તમને છિદ્ર જેવી રચના આવેલી છે. શું કહેવાય? કોષ કેન્દ્ર પટલ છિદ્રો કહેવામાં આવે. પછી ત્યાંથી એક અંતઃકોષ રજા ઉત્પન્ન થાય છે. બરોબર છે? આખા વિસ્તારમાં વિસ્તરાયેલી છે. અને જી સપાટી ઉપર રિબોઝોમ જોવા મળે છે એને શું કહેવાય? કણિકામય અંતઃકોષ રજા કહેવામાં આવે. આ તમે જે અંતઃકોષ રજા ઉપર રિબોઝોમ જોડાયેલા નથી એટલે આ ભાગ છે. આ ભાગ કયો થઈ ગયો? કણિકાવિહીન અંતઃકોષ રસ જાળ. અને તમને રિબોઝોમ આ તમને જોવા મળે. તો રિબોઝોમ કેવા હોય? 80S પ્રકારના રિબોઝોમ હોય. એના બે પ્રકાર કયા? બે પેટા એકમ કયા? 60S અને બીજું 40S. બરોબર છે? તો 60S અને 40S માંથી તમને કયો પેટા એકમ અંતઃકોષ રજા જોડે જોડાયેલો હોય? તો 60S પ્રકારનો જે પેટા એકમ છે 80S રિબોઝોમનો જે 60S પેટા એકમ છે એ તમને અંતઃકોષ રજાની સપાટી ઉપર તમને જોડાયેલો હોય. ક્લિયર? તો આ તમને ડાયાગ્રામ છે. હવે ડાયાગ્રામમાંથી હવે અહીંથી આ બધે નામકરણ છે હટાવી નાખીએ. બરોબર છે? આ નામકરણ હટાવી નાખીએ અને તમને એમ પૂછે આ શું છે? એ આપી દે. બરોબર છે? આ હટાવી લે, અહીંયા આપી દે બી, આ હટાવી લે અને અહીંયા આપી દે સી. તો તમને એમ કે એ શું છે, બી શું છે અને સી શું છે? તો એ શું છે? તો કણિકામય અંતઃકોષ રજા છે. પછી બી છે એ શું છે? રિબોઝોમ છે. અને સી શું છે? કણિકાવિહીન અંતઃકોષ રસ જાળ. ક્લિયર? ક્લિયર? ઓકે, સમજાણું? તો આપણે અત્યાર સુધીમાં આપણે શું જોયું? અંતઃકોષ રસ જાળ વિશે આપણે વાત કરી. હવે તમે ફિગરમાં તમે જોઈ શકો છો. બરોબર છે? આ કોષ કેન્દ્ર છે. બરોબર છે? આ ઇઝીલી ડાયાગ્રામ છે. તમે ઇઝીલી તમે આ ડાયાગ્રામ તમે જોઈ લેશો તો તમે ઇઝીલી તમે યાદ રાખી શકશો. આ શું છે? કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રથી આ શું છે? આ કોષરસ પટલ છે. આ શું છે? કોષરસ પટલ. કોષ પટલ. બરોબર છે? તો કોષ પટલ અને આ શું છે? કોષ કેન્દ્ર. બરોબર છે? તો કોષ કેન્દ્રથી કોષ કેન્દ્ર પટલ સુધી એક જાળી જેવી એક નલિકામય રચના ગોઠવાયેલી હોય જેને શું કહેવામાં આવે? અંતઃકોષ રસ જાળ કહેવામાં આવે. અને અંતઃકોષ જાળની સપાટી પર જો રિબોઝોમ હાજર હોય તો એને કણિકામય રિબોઝોમ કહેવામાં આવે. કણિકામય અંતઃકોષ જાળ કહેવામાં આવે. તો રિબોઝોમ હાજર નહીં હોય તો એને શું કહેવામાં આવે? કણિકા વિહીન અંતઃકોષ રજાળ કહેવામાં આવે. હવે રિબોઝોમ હાજર છે તો એ તમે પ્રોટીનનું સંશ્લેષણ કરશે. તો પ્રોટીનનું સંશ્લેષણ અને સ્ત્રાવ કઈ અંતઃકોષ રજાળ કરશે? જેની સપાટી પર રિબોઝોમ હાજર હશે તો કઈ? કણિકામય અંતઃકોષ રસ જાળ. અને જે સપાટી ઉપર જે સપાટી ઉપર રિબોઝોમ હાજર નથી એને કણિકા વિહીન અંતઃકોષ રજાળ કહેવાય. અને લિપિડનું સંશ્લેષણ કરવામાં મુખ્યત્વે ભાગ ભજવે. સમજાય છે? ક્લિયર? તમે આમાં જોઈ શકો છો
કે આ કોષરસ પટલ છે, આ કોષ કેન્દ્ર છે, તો કોષ કેન્દ્ર પટલથી પટલ તરફ તમને એક નલિકામય રચના જોવા મળે, એને શું કહેવાય? અંતઃકોષરસ જાળ. હવે આ તમે અંતઃકોષ છે, અહીંયા તમને રિબોઝોમ નથી, તેને કઈ કહેવાય? કણિકા વિહીન અંતઃકોષરસ જાળ. તમે અહીંયા તમે જોઈ શકો કે આની સપાટી ઉપર તમને રિબોઝોમ તમને જોવા મળે, તો એને શું કહેવાય? કણિકામય અંતઃકોષરસ જાળ કહેવામાં આવે. ક્લિયર? પછી આપણે જે અલગ અલગ પોઈન્ટ શબ્દ વર્ડ આપેલા છે એના ઉપર અત્યારે ધ્યાન દેવાનું નથી. જ્યારે એ શબ્દ આપણે યુઝ કરશું ત્યારે આપણે એ શબ્દ વિશે આપણે માહિતી મેળવશું. તો આ તમને ફિગર ઇઝીલી તમે યાદ રાખી શકો, તો એના માટે તમે અહીંયા નામ આપેલા નામકરણ સાથે મેં તમને સમજાવ્યું. આ તમે ખાલી ફિગર છે તમારા બુકમાં તમે ડ્રો કરી નાખશો, તમને આખી અંતઃકોષ જાળ વિશે તમને આ માહિતી તમને પ્રાપ્ત થઈ જશે. તમારે ખાલી ફિગર જ તમારે જોવાની. જ્યારે તમે શોર્ટ ટાઈમમાં તમે રિવિઝન કરતા હોય તો આખો પેરેગ્રાફ વાંચવા કરતાં તમે ખાલી એક ફિગર તમે ડ્રો કરેલી હશે, ફિગર જ તમે ખાલી જોશો, તમને આખું ક્લિયર તમારે થઈ જશે. હરિતકણ છે, કણાભસૂત્ર છે, અંતઃકોષરસ જાળ છે, એ જેવી અંગિકા છે, તમે ખાલી રચના તમે જોશો ને આખું તમને પોઈન્ટ તમે બધા ક્લિયર તમારા થઈ જશે. ક્લિયર? બરોબર છે. હવે આપણે આજનો લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું જોયું? અંતઃપટલમય તંત્ર વિશે વાત કરી, પછી આપણે અંતઃકોષરસ જાળ વિશે વાત કરી, અને અંતઃકોષરસ જાળ છે એમાં આપણે એનસીઈઆરટી પ્રમાણે તમારી જે ટેક્સ્ટ બુક છે ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે વાત કરી. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણી ટેક્સ્ટ બુક સિવાયના જે પોઈન્ટ છે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. ક્લિયર? આપણે જે ટેક્સ્ટ બુક સિવાયના જે પોઈન્ટ છે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. ઓકે, તો તમે નેક્સ્ટ લેક્ચર સુધી તમે વાંચતા રહ્યો.